જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ ભાઈ વાગ્યા છે અત્યારે 7:30 જેવું થાય છે 7:30 જેવું આપણે અત્યારે જાય ત્રવાણીના મંદિરે ભેગા છે જો તમે નજારો કાંઈ ન ઘટે આમ જો બે બાબુ નદી છે પાછળ આપણે જવાનું છે ભાઈ લાલપુર મગફળી ભરવા જોઈએ આગળ મળીએ આગળ જો ચકલા વાગી જો અત્યારે ફરે જો સુપર વ્યૂ જોઈ હાલો તો મળીએ આગળ આપણી ગાડી પડી ભાઈ તે દીને 3 પાટિયા મગફળીનો ફેરો ભરી અને ગાડી રાખી દીધી હતી ન્યા પડી જોવો તમને વ્યૂ ભાઈ ઉપર પાણી ભર્યું ભાઈ કઈ ન હાલો તો મળીએ લાલ 11 વાગ્યા ભાઈ જો અત્યારે અમારે સોયાબીન ભરાય ગાડીમાં 100 કટા ભરાણા से धरमपुर सोयाबीन से भाई सोयाबीन नो भाव से 780 रुपया जो अत्यारे चालू से तोल નાખવાનું છે આપણે ભાઈ જામનગર આપા અત્યારે ભાઈ આપણે છે ને ધરમપુર ભરીએ સોયાબીન નાખવા જવાનું છે આપણે જામનગર થાય કે જુનાગઢ થાય બેમાંથી 1% થાય તમે માંડવીના ભાવ પૂછો કોમેન્ટમાં માંડવીના ભાવ અત્યારે ભાઈ અમારે છે ને અહીં 850 થી માંડીને 1050 સુધી સોદા થાય એટલે કાલ પરમથી માંડવી ભરવાનું થાય તો તમને કઈ જાણકારી આપી હું ભાવની હે હું હે બરાબર માંડવીના ભાવ એવા હાલે સોયાબીનને અત્યારે આ ખરીદી કરી 780 રૂપિયાનો એટલે એક બજારમાં દમ છે નહીં ભાઈ બધા ભાવ ડીમ થઈ ગયા અત્યારે કોઈ ડિમાન્ડ નથી બાકી જો આપણે આ ગામમાં હે આ છે ધરમપુર લાલપુરની બાજુમાં અમારા શેઠ આવી ગયા પરેશભાઈ આ છે નાના શેઠ પરેશભાઈ નીતિનભાઈ અને આ છે વડા શેઠ અત્યારે ભેગા ગાડીમાં ગાડી લેટ ગો કેમ છે પરેશભાઈ શાંતિ ને મગફળીના ભાવ કેવા કરે પરેશભાઈ આમાં કોમેન્ટ કરે ભાઈ કે મગફળીના ભાવ શું 900 થી 11 આ વેચે કે અટાણે ખોબરી જાય આ ભાઈ અત્યારે કેવાની ખરીદી આલે તમારે શું ભાવનું લ્યો 800 હે 800 રૂપિયા 750 થી 800 રૂપિયા અહીં લાલપુર યાર્ડમાં નાખી જવાનું ને તમારી દુકાનનું નામ શું હોય યાર્ડમાં કેશવ ટ્રેડિંગ ભાઈ કોઈની સોયાબીન કે મગફળી હોય તો આ ભાઈનો કોન્ટેક કરજો લાલપુર યાર્ડમાં દુકાન છે જ્યાં નીતિનભાઈ ને પરેશભાઈ બે અહીંથી 25 કટા નાખવાના ભાઈ પરેશભાઈ પીવું પાણી કે 3 વાગ્યા આપણે નીકળી ગયા આપણે ખાલી કરવા જવાનું છે જામનગર આપા યાર્ડમાં ખાલી કરવા જવાનું છે અડધી ગાડી આપા યાર્ડમાં અડધી વેલ જોઈએ આપણે મળી આગળ તો અત્યારે રનિંગ છે આપણે મોરીલા ભેગા મોરીલા તો મળીએ આગળ ચંગાના ભાટિયા ભેગો ભાઈ અટાણે વાતાવરણ હે ને વરસાદ જેવું થઈ ગયું જો આ બધી જીઆઈડીસી પડી ગયું એમાં જોઈ લેવાનું
શરૂઆત આ ત્રીજી ગાડી થઈ. અત્યારે આપણે ચંગા અને પાટિયા ઢાકનું ફૂલ થઈ ગયું. હા વધાર વરસાદ આવે એવું ભાઈ. માવઠું ન પડે તો સારું ને કે આ પથારી ફેરવી નાખે ખેડૂત. આપણે જીઆઈડી થઈ ગઈ અને કે વાડીઓ હતી આ બધી રસ્તો આપણે અડધી પોણે કલાકનો રસ્તો હોય. 45 કિલોમીટર થાય લાલપુરથી. બધી આ બાજુ કંપની પડે ગઈ ઓલે વાડી. આ ભાઈ જો ચંગાનું પાર્ટીમાં ચંગાનું આ બાજુ જાય તો સીધા કાનાલ રિલાયન્સ સીધો જામનગર. આ બાજુ રિલાયન્સમાં જાય રસ્તો જામનગર. અહીંથી હવે ફોર્ટેક રસ્તો ફોર્ટેક 17 કિલોમીટર જામનગર જાય છે માત્ર ને માત્ર ખાલી 17 કિલોમીટર. આપણી ગાડીમાં મગફળી ભરવાની હતી ભાઈ. મગફળી કેન્સલ થઈ. સોયાબીન સોયાબીન મગફળી બાકી નીકળી ગયા ભાઈ. જો બધા દુકાને રગલા પડે લાગત નીકળી જાય. વરસાદ આવીએ તો પૂરું કરી દે ભાઈ. આમાં લાગત કાઢી વરસાદ આવ્યો ને તો ઢોરનો ડૂચો બગડશે ભાઈ. બાકી જો આમાં બધા પાથરા જ પીડ્યા જોઈ લે. આમાં ચાલુ છે ત્યાં કાઢવાનું. 3:30 વાગ્યા ભાઈ. જો અત્યારે દરેડ ભીગા દરેડ. આજે રવિવાર છે એટલે ટ્રાફિક ન હાલી ન હોલ ટ્રાફિક ભાઈ હોલ. યાર્ડમાં પૂગી ગયા ભાઈ. 4 વાગ્યા 4. જો ગાડી નીકળી જાય તો ભલે ને પછી હાલો ભાઈ. યાર્ડમાં ખાલી કરી આવ્યા 15 દાગીના આપા યાર્ડમાં અડદના હતા. હવે જવાનું છે આપણે કારખાને. 150 દાગીના છે આપણી ગાડીમાં સોયાબીનના. ત્યાં બ્રિજ ઉતરી ત્યાં કારખાનું જામનગર આપા યાર્ડ. અહીંયા ભેગા ખાલી ભાઈ. આપણે અહીંયા ખાલી યાર્ડમાં. હવે આ બ્રિજ ઉતરી રેલવેનો ના આવે કાંટો એમ કહે અહીંયા રાખો. જો ભાઈ આપણે આ પૂગે કિસાન ફેબ્રિક. અહીંથી હવે ક્યાં લઈ જાય જોવાનું. અહીંથી હવે ક્યાં લઈ જાય ને જોવાનું. અડદના 15 દાગીને ખાલી કરી નાખા. હવે 150 દાગીના સોયાબીન આગળ મિલમાં જવાનું છે. ભાઈનો ફોન આવે ખબર પડે શું થાય. આપા છે આપા કંપનીમાં આવ્યો જો. ગાડીનું સેમ્પલ લઈ ગયા. હવે શું થાય આવે તો ખબર પડે. જામનગરની આ બારોબાર આપણી ગાડી આખી ભરેલી પડી. બારદાનનો ઢગલો પડ્યો. 5:30 વાગ્યા ભાઈ. જો હવે આપણી ગાડી ખાલી કરવાનું ચાલુ થયું. હવે મજૂર આવી ગયા છે આ બાજુ હાપા વટીને 5 કિલોમીટર આગળ. જો ટોયોટાનો શોરૂમ છે ને બાજુ અહીંયા ગાડી ખાલી થાય. આગળ ખાલી થઈ જાય એટલે નીકળી જાય. સવારે મગફળી ભરવાની તો ભલે ને પછી ત્યાં ઘરે. 6 વાગ્યા ભાઈ. 6 જો અત્યારે ખાલી કરીને આમ નીકળી ગયા. 10 જણા હતા મજૂર. અડધી પોણી કલાકમાં ગાડી ખાલી. અત્યારે જામનગર હાપામાં હાપામાં
રસ્તાની હાલત જોવો રસ્તો મિત્રો જોવો રસ્તો 4 લાઈનમાં ખાડા હાલો તો કાંટો કરાવીને નીકળી જાય 6 વાગ્યા ભાઈ જોવો આપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીને બમ્પર આવક હે બમ્પર લઈ લો લાઈન પડી ગાડી લાઈન 68 નંબર 1800 વાળો માલ ભાઈ જોવો તમે જ્યાં દેખાય ત્યાં બધી ગાડી આ 3 દી પછી આવક લે અત્યારની ગાડીઓ આવી જાય બધી ગાડીઓ બુધવારે આવક લે ખેડૂતનો કોઈ ધણી નહીં ભાઈ અત્યારે હાલાકી જોવો તમે જોવો લ્યો 1.5-2 કિલોમીટરની લાઈન પડી ભાઈ જ્યાં જોવાના ગાડી આપણે ખાલી કરીને નીકળી ગયા ભાઈ મળીએ હાલો આગળ